જમવાની થાળીમાં અથાણું ના હોય તો જમવાનું અધૂરું લાગે છે. સેમ આવી રીતે જ્યારે પણ આપણને લેગ ક્રેમ્પ્સ અથવા પગમાં ખેંચ આવે છે ત્યારે આપણું શરીર અથાણું માંગી રહ્યું હોય તેવું લાગે છે. ચાલો જાણીએ કઈ રીતે. શું તમે પણ ક્યારેય પીંડીમાં ખેંચનો એટલે કે ક્રેમ્પ્સનો અનુભવ કર્યો છે? તો તમે એકલા નથી. એક રિસર્ચ મુજબ આશરે 60% લોકો પોતાના જીવનમાં એક વખત તો મસલ ક્રેમ્પનો અનુભવ કરે જ છે. આ ક્રેમ્પ્સ થવાના મુખ્ય કારણો શરીરમાં પાણી ઓછું હોવું, ખાસ કરીને ઉનાળામાં. બીજું છે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ ઓછા હોવા. ત્રીજું છે હોર્મોનલ ચેન્જીસ. ચોથું છે બ્લડમાં સર્ક્યુલેશન ઓછું હોવું અને ઘણી વખત ઘણી બધી દવાઓની સાઇડ ઇફેક્ટના કારણે. આ તકલીફ ખાસ કરીને મહિલામાં વધારે જોવા મળે છે. જ્યારે પણ આપણને ક્રેમ્પ આવે એવા સમયે હળવો મસાજ કરો, નોર્મલ સ્ટ્રેચિંગ કરો અને થોડી હલનચલન ચાલુ રાખો. આવું કરવાથી તમને ક્રેમ્પની અસર ઓછી થશે. અને હા, જૂની વાર્તા મુજબ જ્યારે લોકોને આવું થતું ને ત્યારે લોકો લીંબુના અથાણાનો મસાલો ચાટી લેતા, કેમ કે તેની અંદર નેચરલી સોડિયમ અને પોટેશિયમ મળે છે અને જેનાથી ક્રેમ્પની અસર ઓછી થઈ જાય છે. અને આવી જ યુઝફુલ ઇન્ફોર્મેશન માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં.